વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 2 તરફ આગળ વધીએ। પ્રકરણ 2 નું નામ છે તરંગ, ગતિ અને ધ્વનિ। તરંગ તમે શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે, તમને મ્યુઝિક સાંભળવાનું તો પસંદ હશે જ। તો મ્યુઝિક એટલે કે સંગીત, સંગીત એ શું છે? તો સંગીતની અંદર પણ ધ્વનિના તરંગો જ હોય છે। ત્યારબાદ તમે ટેલિવિઝન જુઓ છો તો ટેલિવિઝન પણ આપણે જોઈ શકીએ છીએ, તો એ હવાની અંદર તરંગોનું જે વહન થાય છે હવાના માધ્યમ વડે, એને કારણે આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ મોબાઈલ ફોન પર આપણે ઘણીવાર વાત કરી શકીએ છીએ। આપણે અહીંયા કોઈ એક ગામની અંદર રહેતા હોય અને બહારગામ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય તો એ સરળતાપૂર્વક થઈ શકે છે। એનું કારણ મોબાઈલ ફોનમાં તરંગોની તરંગો વડે આપલે થઈને સંદેશા વહન પણ થઈ શકે છે। તો આ તરંગો વિશેની આપણે આ પ્રકરણની અંદર માહિતી મેળવવાની છે। અગાઉ આપણે પ્રકરણ 1 ની અંદર જેવી રીતે અગત્યના મુદ્દા લખ્યા હતા એ જ પ્રમાણે પ્રકરણની શરૂઆતમાં આપણે અગત્યના મુદ્દાઓ લખીશું। સૌ પહેલા આપણે પ્રકરણનું નામ લખીએ। તો આ પ્રકરણ છે ધ્વનિ તરંગો અને એની ગતિ વિશેનું। એનું નામ છે પ્રકરણ 2 તરંગ, ગતિ અને ધ્વનિ। હવે સૌ પહેલા એની અંદર આવતા અગત્યના મુદ્દા આપણે લખીએ। તો પહેલો મુદ્દો છે એની ઓળખ। કોઈ પણ વ્યક્તિ સાથે આપણે પરિચય કેળવવો હોય તો સૌથી પહેલા આપણે એની ઓળખાણ મેળવવી પડે, ઓળખ મેળવવી પડે। તો અહીંયા આપણે પ્રકરણની ઓળખ એટલે કે પ્રસ્તાવના, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇન્ટ્રોડક્શન, જે મેં તમને સંક્ષિપ્તમાં આપ્યું કે તરંગો શું હોય છે, તરંગોના શું ઉપયોગો હોય છે, તરંગો કઈ રીતે આપણને ઉપયોગી છે, એ માહિતી એની પ્રસ્તાવના છે। ત્યારબાદ આ પ્રકરણની અંદર વધુ આગળ વધીએ આપણે તો હવે આવશે આવર્ત ગતિ। આવર્ત ગતિ એટલે શું? જેનું પુનરાવર્તન થતું હોય, જે ગતિનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવી ગતિને આવર્ત ગતિ, અને અંગ્રેજીમાં એને કહી શકાય પીરિયોડિક મોશન। ત્યારબાદ બીજા એક પ્રકારની આવર્ત ગતિ જે છે એનું નામ છે સરળ આવર્ત ગતિ। આ પણ આવર્ત ગતિની જેમ જ છે, પણ એ સરળ આવર્ત ગતિ છે। એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સિમ્પલ હાર્મોનિક મોશન। સિમ્પલ હાર્મોનિક મોશન। ત્યારબાદ વધુ આ પ્રકરણની અંદર જે મુદ્દા છે એમાં છે તરંગ વિશે આપણે માહિતી મેળવવાની છે કે તરંગ એટલે શું? આ તરંગ કોને કહેવાય? વોટ ઇઝ વેવ? તરંગને અંગ્રેજીમાં કહેવામાં આવે છે વેવ। તો વોટ ઇઝ વેવ? આ તરંગ છે શું? એના વિશે આપણે આ પ્રકરણમાં માહિતી મેળવીશું। ત્યારબાદ તરંગ એટલે શું એ જાણ્યા પછી આપણે જોઈશું તરંગના પ્રકારો। તરંગ કેટલા પ્રકારના હોય છે, એમના શું શું ઉપયોગો હોય છે વગેરે। ટાઈપ્સ ઓફ વેવ્સ, જેમ કે કેટલાક તરંગના પ્રકારો અહીંયા હું લખું છું જે આપણે આ પ્રકરણની અંદર જેનો અભ્યાસ કરવાનો છે। એમાં એક છે યાંત્રિક તરંગો, કે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મિકેનિકલ વેવ્સ। ત્યારબાદ બિન યાંત્રિક તરંગો। જો આપણે યાંત્રિક તરંગોને મિકેનિકલ વેવ્સ તરીકે ઓળખાવતા હોય તો બિન યાંત્રિક તરંગો માટે આપણે શું લખી શકીએ? નોન મિકેનિકલ વેવ્સ, બરાબર ને? નોન મિકેનિકલ એટલે કે બિન યાંત્રિક તરંગો। ત્યારબાદ અન્ય એક પ્રકાર છે તરંગોનો જેને કહેવામાં આવે છે લંબગત તરંગ। તો આ લંબગત તરંગો વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે આ પ્રકરણની અંદર, જેને કહેવામાં આવે છે ટ્રાન્સવર્સ વેવ્સ। ત્યાર પછી છે અન્ય એક પ્રકાર જેને કહે છે સંગત તરંગો।
ઉપર આપણે જોયા લંબગત તરંગો, હવે છે સંગત તરંગો. લંબગત તરંગોને કહેવામાં આવે છે લોંગિટ્યુડનલ વેવ્સ. ત્યારબાદ તરંગના પ્રકારો જોયા પછી 2.6 ની અંદર આપણે માહિતી મેળવીશું કે આ તરંગોની લાક્ષણિકતાઓ શું હોય છે, જેના વડે આપણે ઓળખી શકીએ કે આ પ્રકારનો તરંગ છે. આપણે ઘણા પ્રકારો જોયા, અહીંયા યાંત્રિક તરંગ જોયું, બિન યાંત્રિક તરંગ છે, લંબગત તરંગ, સંગત તરંગ. તો લાક્ષણિકતાઓ આપણે જાણતા હોઈએ તો જ આપણે જાણી શકીએ કે આ કયા પ્રકારનું તરંગ છે. શું એ યાંત્રિક તરંગ છે, શું એ બિન યાંત્રિક તરંગ છે. તો એના માટે આપણે જાણવું જોઈએ કે આ તરંગની લાક્ષણિકતાઓ એટલે કે એના કેરેક્ટરિસ્ટિક શું છે, એની માહિતી આપણે આ પ્રકરણમાં મેળવીશું કે તરંગની લાક્ષણિકતાઓ શું હોય છે. ત્યારબાદ ધ્વનિ તરંગો, કયા ધ્વનિ તરંગોને આપણે, ધ્વનિ એટલે અવાજ, તમે જે મ્યુઝિક સાંભળો છો, સંગીત સાંભળો છો, અથવા ક્યારેક તમે વર્ગની અંદર બીજા વર્ગના વિદ્યાર્થીઓમાં જો ઘોંઘાટ થતો હોય તો તમારા શિક્ષણ કાર્યની અંદર ખલેલ પડે, તો એ પણ એક પ્રકારનો ધ્વનિ જ છે. જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા પ્રકારના ધ્વનિ દ્વારા એકબીજાને સંદેશા આપતા હોય છે. હાથીઓનું મોટું ટોળું હોય તો દૂરના જંગલની અંદર જે હાથીનું ટોળું હોય એને એક અલગ જ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરીને સંદેશો આપતું હોય છે. તો આવા ધ્વનિ તરંગો અને એનો વિસ્તાર એ આપણે જોઈશું આ પ્રકરણની અંદર. ધ્વનિ તરંગો અને તેનો વિસ્તાર એટલે કે રેન્જ. અમુક ધ્વનિ તરંગો હોય તો એ આપણે અમુક વિસ્તાર સુધી સાંભળી શકતા હોઈએ અથવા ન સાંભળી શકતા હોઈએ. એના આધારે એમને જુદા જુદા વિભાગમાં અથવા તો નામ વડે પણ ઓળખવામાં આવે છે. જેમ કે જે ઓછી ધ્વનિવાળા હોય, વધુ આવૃત્તિવાળા હોય. વળી આ આવૃત્તિ શું છે એની માહિતી પણ આપણે આ પ્રકરણમાં મેળવીશું. તો મેં હમણાં કહ્યું એવા કે જે ધ્વનિ તરંગોને આપણે સાંભળી શકીએ એવા ધ્વનિ તરંગોને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે, અથવા તો અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ઓડિબલ સાઉન્ડ. ત્યારબાદ અવશ્રાવ્ય, આ પણ ધ્વનિનો એક પ્રકાર છે જેને કહેવામાં આવે છે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. તમે અલ્ટ્રાસોનિક સાઉન્ડ એવું પણ સાંભળ્યું હશે, એવો જ આ એક પ્રકાર છે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. અલ્ટ્રાસોનિક સાઉન્ડને પરાશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ. તો આ મુદ્દા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ પ્રકરણની અંદર ભણવાના છે. ફરી એકવાર જોઈ લઈએ. આવર્ત ગતિ એટલે કે પીરિયોડિક મોશન, એની આપણે માહિતી અહીંયા મેળવીશું. ત્યારબાદ સરળ આવર્ત ગતિ એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશનની માહિતી આપણે મેળવીશું. ત્યારબાદ તરંગ એટલે શું, વોટ ઇઝ વેવ, તરંગના પ્રકારો કયા કયા છે, યાંત્રિક તરંગો વિશે માહિતી મેળવીશું, બિન યાંત્રિક તરંગો વિશે. ત્યારબાદ લંબગત તરંગો વિશે માહિતી મેળવવાની છે. સંગત તરંગો કોને કહેવાય, તરંગની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે, કેરેક્ટરિસ્ટિક્સ. ત્યારબાદ ધ્વનિ તરંગો અને તેનો વિસ્તાર, એમાં આપણે જોઈશું શ્રાવ્ય ધ્વનિ, અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ. તો આ અગત્યના શૈક્ષણિક આપણે આની અંદર મુદ્દા કહી શકીએ કે જેની આપણે આ પ્રકરણમાં માહિતી મેળવીશું.